થોડા ગંભીર રીતે ઉત્સાહી રીતે વાત કરીએ કે આજે કોઈ સામાન્ય ક્લાસ નથી લેવાનો, પણ આજે આપણે નીકળવાના છીએ 2 કલાકની એક એવી મેગા સફર પર, જેમાં આપણે પૃથ્વીના પડને ચીરીને તેની અંદરના રહસ્યો અને પર્વતોની ટોચ પર રહેતા બરફની શક્તિને નિહાળીશું. આજના 2 કલાકમાં સ્પેશિયલ વિડીયોમાં આપણે કવર કરીશું કે પહેલી વસ્તુ નદીની શક્તિ, જે પથ્થરોને કાપને જળતોડ બનાવે છે. બીજી વસ્તુ કે પવનનો જાદુ, જે રણમાં ભૂછત્ર ખડક કંડારે છે. હિમ નદીનું રહસ્ય, જે પહાડોમાં યુ આકારની ખીણ બનાવે છે, જે આપણે અગાઉના લેક્ચરમાં ભણી ચૂક્યા છે. બધું ભૂમિગત જળ, જે જમીનને નીચે અદ્ભુત ગુફાઓ અને સ્તંભો રચે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ પરીક્ષા માટે જેટલું મહત્વનું છે એટલું જ સમજવા માટે રસપ્રદ છે. તો તમારી નોટબુક અને પેન લઈ લો, કારણ કે આજે આપણે ભૂગોળને માત્ર વાંચવાના નથી પણ જીવવાના છે. ચાલો શરૂ કરીએ કુદરતની આ અદ્ભુત સફર. વિદ્યાર્થી મિત્રો, તમારી સામે જે રહેલી આ આકૃતિ, આજે તમે ઇમેજ જોઈ રહ્યા છો, એ અદ્ભુત રૂપો બતાવે છે. ચલો અને ચિત્રને આપણે ઊંડાણપૂર્વક સમજીએ. પહેલી વસ્તુ છે મિત્રો કે હિમ નદીની કરામત વિશે વાત, કે જ્યારે નદી વહે છે ત્યારે તે અંગ્રેજી અક્ષર એટલે કે વી આકાર બનાવે છે, પણ જ્યારે પહાડો પરથી હિમ નદી બરફની નદી નીચે ઉતરે છે ત્યારે તેના પ્રચંડ વજન અને ઘસરણને કારણે યુ આકારમાં ખીણ બનાવે છે. ને ત્યાં હિમ અશ્માવલીને તમે ધ્યાનથી જુઓ કે હિમ નદી પોતાની સાથે જે કાપ અને પથ્થરો લાવે છે, તેને જ્યારે તે કિનારે પર જે છોડે પાથરે છે ત્યારે તેને આપણે મોરેન કહીએ છીએ. તમે ચિત્રમાં જોઈ શકો છો કે કેવી રીતે પાશ્ય, મધ્ય અને અંતિમ અશ્માવલી રચાય છે, અને પરીક્ષામાં આ આકૃતિ દોરવી ખૂબ જ જરૂરી છે. બીજી વસ્તુ છે મિત્રો ભૂમિગત જળનો જાદુ, કે હવે જમણી બાજુની આકૃતિ જુઓ. શું તમે જાણો છો કે પૃથ્વીની અંદર પણ પાણી નદીઓની જેમ કામ કરે છે? ખાસ કરીને ઘણા ખડકો વાળા પ્રદેશો, કે અહીં તમે દ્રાવણ ચિત્ર જોઈ શકો છો, જ્યાંથી પાણી જમીનની અંદર ઉતરે છે. સૌથી રસપ્રદ ભાગ તો ગુફાની અંદર છે. જુઓ, ગુફાની છત પરથી લટકતા જે ચૂનાના સ્તંભો, જેને આપણે અધોગામી સ્તંભ કહીએ છીએ, જેને જમીન પરથી ઉપર તરફ જતા સ્તંભો, જેને ઉર્ધ્વગામી સ્તંભ કહેવાય છે. જ્યારે આ બંને ભેગા થાય ત્યારે એક આખો સ્તંભ બની જાય છે. પેલી વસ્તુ છે કે પાર્શ્વ અશ્માવલી, કે લેટરલ મોરેન કહેવાય છે, કે જ્યારે નદી વહેતી હોય ત્યારે ખીણની બંને બાજુની જે દિવાલો પર જે કાપ અને પથ્થરો પાથરે છે, તેને આપણે પાર્શ્વ કે અશ્માવલી કહેવામાં આવે છે. સમજ્યા મિત્રો? કે બે બાજુની એટલે કે બાજુની, કે આકૃતિમાં તમે કિનારા પર જે જોઈ શકો છો એ પ્રકારનું જે ઉદાહરણ છે. 7:28 ની અંદર હિમઅશ્માવલી જે જુઓ છો, ચોથી આકૃતિ જુઓ છો, પાછળી હજુ છે. બીજી તમે જોઈ શકો છો મધ્ય અશ્માવલી. મધ્ય અશ્માવલી એટલે કે મેડિકલ મોરાઇન કહેવાય છે. જ્યારે બે અલગ અલગ હિમ નદીઓ એકબીજાને મળે છે ત્યારે તેમની અંદરના કિનારાના મધ્ય અશ્માવલી વિશે વાત કરીએ, કે જ્યારે બે અલગ અલગ હિમ નદીઓ એકબીજાને મળે છે ત્યારે તેમની અંદરના કિનારા પાર્શ્વ અશ્માવલી ભેગી થઈને મોટી હિમ નદીઓ વચ્ચે વહેવા લાગે છે. તેને આપણે મધ્ય અશ્માવલી કહેવાય છે. સમજ્યા મિત્રો? ત્રીજી જે છે છે તલસ્ટ. તલસ્ટ અશ્માવલી એટલે ગ્રાઉન્ડ મોરાઇન કહેવાય, જેને હિમ નદીના જે તળિયે જે કાપ અને પથ્થરોનો પથરાયેલા હોય છે તેને તલસ્ટ અશ્માવલી કહેવામાં આવે છે. ચોથી વસ્તુ છે મિત્રો અંતિમ અશ્માવલી કેવી છે, કે ટર્મિનલ મેરીન કહેવાય છે. અશ્માવલીને ઇંગ્લિશમાં કહેવાય મોરાઇન, કે જ્યારે હિમ નદી પૂરી થાય છે ત્યાં જે કાપનો મોટો ઢગલો થાય છે તેને આપણે અંતિમ અશ્માવલી કહેવામાં આવે છે. અને આ નદીની નક્કી કરે છે, હદ નક્કી કરે છે. સમજ્યા મિત્રો? બાળકો, હિમ નદી અને કુદરતી એવી ટ્રક છે કે જે પર્વતોના પથ્થરોને પર્વતની નીચેના મેદાન સુધી પહોંચાડે છે, અને આ ટ્રક જ્યાં ખાલી થાય ત્યાં બને છે આપણી અશ્માવલી. 7.24 પરીક્ષામાં 5 માર્ક્સમાં પૂછાઈ શકે છે. તેમાં પાર્શ્વ, મધ્ય અને અંતિમ આ 3 નામો
ખાસ યાદ રાખજો અને બંને આકૃતિમાં દર્શાવજો. ઓકે, હવે આગળ વધી જઈએ ભૂમિગત જળ વિશે. અત્યાર સુધી આપણે પૃથ્વીના ઉપર વહેતી નદીઓ અને પવનો વિશે જોયું, પણ શું તમે જાણો છો કે પૃથ્વીના સપાટીને નીચે પણ પાણી અને એક જાદુઈ ઉપકરણ જેવું કામ કરે છે? ખાસ કરીને એવા પ્રદેશોમાં જ્યાં ચૂનાના ખડકો એટલે કે લાઇમસ્ટોન કહેવાય છે, અને આ પ્રક્રિયાથી બનતા પૃષ્ઠદ્રશ્યોને આપણે કાસ્ટ દ્રશ્યો કહીએ છીએ. તો ચાલો આકૃતિ 7.28 મુજબ તેના મુખ્ય સ્વરૂપો સમજીએ. પહેલી વસ્તુ આપણે જે શીખવાની વસ્તુ છે ધાવન છિદ્રો. શું છે? દ્રાવણના છિદ્રો એટલે કે ચૂનાના ખડકો વાળા જે પ્રદેશો હોય મિત્રો, જ્યારે વરસાદ પાણી અને જમીન પર પડે છે ત્યારે તે ચૂનાને ઓગાળી દેશે અને પરિણામે જમીન પર નાના નાના જે ગરણી આકારના જે ખાડા પડે છે તેને આપણે દ્રાવણ છિદ્રો કહીએ છીએ. અને તમે આકૃતિ જોઈ શકો છો કે કેવી રીતે નદી આ છિદ્ર દ્વારા જમીનની અંદર ઉતરી જાય છે. સમજો ને તમે? બીજી વસ્તુ છે મિત્રો ગુફાઓ, જેને ઇંગ્લિશમાં કહેવાય કેવ્સ. કે જ્યારે આ નદી પાણી જે જમીનની અંદર ઉતરીને આજુબાજુની નરમ ખડકોને ઓગાળી નાખે ત્યારે જે જમીનની અંદર જે મોટા પોલાણ સર્જાય છે તેને આપણે ગુફા કહીએ છીએ. ત્રીજી વસ્તુ છે અદ્ભુત સ્તંભો, એ કહેવાય સ્ટેલેક્ટિક્સ એન્ડ સ્ટેલેગ્માઇટ્સ કહેવાય છે. કે આ ભાગો વિડીયોનો સૌથી સુંદર ભાગ છે કે ગુફાઓની અંદર જ્યારે ચૂનાનું યુક્ત પાણી જે છત પરથી ટપકે છે ત્યારે એ પ્રકારની રચનાઓ બને છે. પેલી અધોગામી સ્તંભ, બીજું છે ઉર્ધ્વગામી સ્તંભ અને ત્રીજું છે ચૂનાનો સ્તંભ. અને અધોગામી સ્તંભની વિશે વાત કરી કે છત પરથી નીચેની તરફ લટકતા જે ચૂનાના સ્તંભો છે, યાદ રાખવા માટે જે છત ઉપરથી લટકે એ અધોગામી છે. બીજી વસ્તુ છે કે ઉર્ધ્વગામી સ્તંભ, સમજ્યા? જેને કહેવાય સ્ટેલાગ્માઇટ કહેવામાં આવે છે. એ ગુફાઓના તળિયે જમા થતા જે અને ઉપરની તરફ જે વધતા સ્તંભો. ત્રીજું છે સ્તંભ, પિલર કહેવામાં ચૂનાનો સ્તંભ, કે જ્યારે ઉપરથી આવતો અને નીચેથી જતો સ્તંભ એકબીજાને મળી જાય છે ત્યારે એક આખો સ્તંભ બની જાય છે, જેને પિલર કહેવામાં આવે છે. સમજી ગયા? હવે વાત કરવાના છીએ આપણે કાસ્ટ દૃશ્યાવલીને. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભુવનને એક એવા ટોપિક વિશે વાત કરીશું જે સાંભળવામાં જેટલો અઘરો લાગે છે, સમજવામાં એટલો રસપ્રદ છે. તે છે કાસ્ટ દૃશ્યાવલી. કે મિત્રોનો વિષય સમજો કે જ્યારે વરસાદનું પાણી જમીન પર ઉતરે છે ત્યારે તે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવીને હળવું એસિડ બને છે, અને આ પાણી જ્યારે જમીનના નીચે રહેલા ચૂનાના ખડકો સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તે ચૂનાને ઓગાળી નાખે છે. અને આ ઓગાળવાની પ્રક્રિયાને કારણે જમીનની ઉપર અને નીચે જે વિશિષ્ટ આકારો બને છે તેને આપણે કહીએ છીએ કાસ્ટ દૃશ્યાવલી. સમજ્યા? કે ચાલો આમાં 7.28 નંબરની 29 નંબરની જે આકૃતિ નથી આપણે સમજી શકીએ કે પેલું જે દ્રાવણનો છિદ્ર બની જાય છે. સમજ્યા? કે ચૂનાના ખડકોની જે સપાટી પર પાણી જમા થાય ત્યારે રાસાયણિક પ્રક્રિયાના નાના નાના ખાડા પડે છે, અને આ ખાડા ગરણી આકારની હોય છે. સમજ્યા? અને સમય જતા ખાડા મોટા થાય અને તેને ડોલાઇન્સ પણ કહેવામાં આવે છે. જ્યારે મોટા થતા હોય તો ડોલાઇન્સ કહેવામાં આવે છે. અને તમે આકૃતિ જોઈ શકો છો કે સપાટી પરની નદી આ ચિત્રમાં ગાયબ થઈ જાય છે. બીજી વસ્તુ છે ભૂમિગત ગુફાઓ. શું છે? ભૂમિગત ગુફાઓ, અંડરગ્રાઉન્ડ કેવ્સ. કે જ્યારે સપાટી પરથી ઉતરેલું પાણી જમીનની અંદર મોટા પાયે ખડકોને ઓગાળે છે ત્યારે વિશાળ પોલાણ સર્જાય છે, જેને આપણે કહીએ છીએ કાર્ટ ગુફાઓ કહીએ છીએ. સૌથી લાંબી ગુફાઓ આ જ પ્રક્રિયાથી બની છે. ત્રીજી વસ્તુ છે મિત્રો કે ગુફાઓનું નિક્ષેપણ સ્વરૂપ, ધ મેજિક ઇનસાઇડ. કે ગુફાની અંદર પાણી ટપકવાથી ક્રિયાઓ અદ્ભુત નજારા સર્જાય છે. પેલું છે અધોગામી સ્તંભ, ઉર્ધ્વગામી સ્તંભ. આપણે ચૂનાના સ્તંભ વિશે આપણે સમજ્યા મિત્રો, એ મુજબ હોય છે. ઓકે, બીજી વાત કરવાના છે આપણે હવે મિત્રો. આ બધું થઈ ગયું છે. પાંચમો પોઈન્ટ આપણે સમજવાના છે સમુદ્ર મોજા વિશે. હવે સમુદ્ર મોજા વિશે કે કેમ થાય છે સમુદ્ર મોજા? કે નદી, પવન અને હિમ નદીઓ પછી હવે આપણે પહોંચી ગયા છીએ દરિયાના કિનારે. તમે જોયું હશે કે દરિયાના મોજા સતત કિનારાના ખડકો સાથે અથડાય છે, અને અથડામણને આપણે કારણે કિનારા પર અદ્ભુત આકારો બને છે. ચાલો આપણે વિગતવાર સમજીએ. ઘસારણના કારણે ઓકે, જ્યારે
મોજા સતત ખડકો સાથે અથડાય છે ત્યારે ત્યાં 3 પ્રકારની રચનાઓ બને છે. પહેલી જે રચના બને છે સમુદ્ર ભૂગર્ભ, સેવ ક્લિફ. જ્યારે મોજા કિનારાના પથ્થરને નીચેથી કાપે છે ત્યારે ઉપરનો ભાગ એકદમ સીધો દિવાલ જેવો બની જાય છે, તેને આપણે ભૂગર્ભ કહેવાય છે. બીજી વસ્તુ છે સમુદ્રી ગુફા. ખડકની કોઈ નબળી જગ્યાએ મોજા થઈને ત્યાં પોલાણ બનાવે છે, તેને આપણે ગુફા કહેવાય. ત્રીજી વસ્તુ છે મિત્રો સમુદ્રી કપાટ, સી આર્ચ કહેવામાં આવે છે. કે અને સ્તંભ, કે જો ગુફા મિત્રો આર પાર થઈ જાય તો કપાટ બંને, અને જો ઉપરનો ભાગ તૂટી જાય તો માત્ર એકલો પથ્થર ઉભો રહે, કે જેને આપણે સ્તંભ કહીએ છીએ. તમે જોઈ શકો છો આ આકૃતિમાં સમુદ્ર સ્તંભ વિશે. બીજી વસ્તુ છે મિત્રો કે નિક્ષેપણના કાર્ય, ડિપોઝિશનલ ફિક્ચર્સ, કે મોજા માત્ર તોડતા નથી પણ કંઈક નવું બનાવે છે. રેતીની પુલિન, પહેલી વસ્તુ બનાવે છે રેતીના પુલિન બનાવે છે. કે મોજા પોતાની સાથે લાવેલી રેતી અને કાંકરા કિનારા પર પાથરે છે, જેને આપણે કહીએ છીએ બીચ કહીએ છીએ. બીચ બનવાનું કારણ પણ આ છે. બીજું છે રેતીના પટ, સેન્ડ બાર્સ. ક્યારેક કિનારાની જે સમાંતર રેતીના જે લાંબા પટ્ટા બની જાય છે, જે માણસ પાણીને રોકે છે. હવે ઘસારણના કાર્ય વિશે સમજીએ આપણે. કે હવે આપણે વાત કરીશું કે સમુદ્રના મોજાના ઘર્ષણ શક્તિ વિશે. તમે ક્યારે વિચાર્યું છે મિત્રો કે દરિયાકાંઠે આવેલા જે વિશાળ અને મજબૂત જે ખડક કે કાણા કેવી રીતે પડતા હશે? અને આ કોઈ માણસનું કામ નથી, પણ દરિયાઈ મોજાની વર્ષોની મહેનત છે. કે સમુદ્રમાં મોજા જ્યારે કિનારાના ખડકો સાથે અથડાય છે ત્યારે તે મુખ્યત્વે 4 સુંદર સ્વરૂપો બનાવે છે. ખબર છે? પહેલું છે મિત્રો બનાવે છે સી ક્લિફ, જેને સમુદ્ર ભૂગર્ભ કહેવામાં આવે છે. કે જ્યારે દરિયાના મોજા કિનારાના ઊંચા ખડકોને નીચેના ભાગ સતત અથડાય છે ત્યારે નીચેનો ભાગ કપાતો જાય છે, અને પરિણામે ઉપરના ખડકો એકદમ સીધો દિવાલ જેવો બની જાય છે. તેને આપણે સમુદ્ર ભૂગર્ભ કહીએ છીએ. અને તમે ઘણા ફિલ્મોમાં પણ આવા ઊંચા કિનારા જોયા હશે, ત્યાંથી સીધો નીચે દરિયો દેખાય છે. બીજી વસ્તુ છે મિત્રો સમુદ્રી ગુફા બનતી હોય છે. બુર્ક અને ગુફા અલગ છે. ખડકોમાં કોઈ જગ્યાએ તિરાડ હોય કે ખડક નરમ હોય, મોજા વારંવાર અથડાઈને તેને અંદરથી પોલો કરી નાખે છે, અને આ પોલાણ જ્યારે મોટું થાય ત્યારે તેને સમુદ્રી ગુફા કહેવાય છે. ત્રીજી વસ્તુ હોય છે સમુદ્રી કપાન, જેને કે સી આર્ચ. કે હવે કલ્પના કરો કે એક એવો ખડક છે જે દરિયાની અંદર સુધી લંબાયેલો છે. જો મોજા તેની બંને બાજુએથી ગુફા બનાવી દે અને આ ગુફા આરપાર થઈ જાય તો ઉપરનો જે ભાગ એક દરવાજા જેવો દેખાશે. આને આપણે સમુદ્રી કપાન કહીએ છીએ. ચોથી વસ્તુ છે મિત્રો સમુદ્રી સ્તંભ, સી સ્ટોક. કે સમય જતા જે ઘર્ષણ વધવાના કારણે કપાનની ઉપરની છત તૂટી પડે અને માત્ર એકલો પથ્થર દરિયામાં ઉભો રહે. આજે અણીદાર કે થાંભલા જેવા પથ્થરને આપણે સ્તંભ કહીએ છીએ. તમે જોઈ શકો છો આપણને સમુદ્ર સ્તંભ વિશે 7.30 ની અંદર જે 3 નંબરનું છે ને એ મિત્રો. વિદ્યાર્થી મિત્રો, મોજા માત્ર તોડતા નથી, પણ તે પોતાની સાથે લાવેલી રેતી, કાંકરા અને શંખલાઓને કિનારો પર પાથરીને સુંદર મેદાનો પણ બનાવે છે. અને આ પ્રક્રિયાથી શું બને છે મિત્રો, લાસ્ટમાં તમને કહી દઉં થોડું કે રેતીના પુલિન બને છે, જેને કહેવાય બીચીસ. તમે બીચ ઉપર જાઓ છો ફરવા, એનું કારણ આ છે. પછી રેતીના પટ બને છે, સેન્ડ બાર્સ, લઘુન સરોવર બને છે. આ બધું એના કારણ છે. બાળકો, દરિયાનું મોજાનું નિક્ષેપણ આપણે શીખીએ છીએ. ગમે તેટલા તોફાન કર્યા હોય પછી પણ છેલ્લે તો શાંત થઈને કંઈક નવું સર્જન તો કરવું છે. એ સાચું જીવન છે મિત્રો. ત્યાં સાથે આપણે પ્રકરણ 100 આ ભૂમિ સ્વરૂપનું જે આજનો જે ટોપિક પૂરો થાય છે. આપણે તેના દરેક ખૂણાને નિહાળ્યા છીએ. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ઓકે, અત્યાર સુધી આપણે તૈયાર કર્યું છે નદી, જળધોળ, પંખાકાર જે મેદાનો છે એના વિશે આવતો સમાવેશ થાય છે. પવન, નદી, ભૂમિગત જળ અને સમુદ્ર મોજા. ઓકે,
હવે પીડીએફ નોટ જોવી હોય તમારે તો પણ મને કમેન્ટમાં જરૂર જણાવજો, પછી હું તમને કમેન્ટમાં બોક્સમાં મૂકી દઈશ પીડીએફ. ઓકે, તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.